So hello my dear student, કેમ છો બધા મજામાં? વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. બેટા આજે જે છે એ આપણે જે છે એ ચેપ્ટર નંબર જે તમારું 3 જે છે 12th સ્ટાન્ડર્ડનું પ્રાજનનિક સ્વાસ્થ્ય એના વિશેનો ટોપિક જે છે એ આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે કે જે મને ફર્સ્ટ ટાઈમ જે છે આ વિડીયોમાં જોઈ રહ્યા હશે. તો બેટા એક વસ્તુ હું એ કહેવા માંગુ છું કે અત્યારે હાલ જે છે એ 12th સ્ટાન્ડર્ડનું જે ચેપ્ટર નંબર 3 પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એના વિશે જે છે એ માહિતી જે છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ બેટા. હવે બેટા પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એની અંદર આપણે જે છે એ ઘણા બધા લાઈવ એમસીક્યુ જે છે એનું સોલ્યુશન કરેલું છે. આઈ હોપ કે તમને એ લાઈવ એમસીક્યુ સોલ્યુશનની અંદર કોઈ દિક્કત નહીં આવી હોય, પ્રોબ્લેમ નહીં આવી હોય, રાઈટ? બેટા આજના લેક્ચરની અંદર જે આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે એ ટોપિકનું નામ તમને આપેલું છે બેટા, જેનું નામ શું છે તો યાદ રાખજો, જેને કહેવામાં આવે છે એમટીપી. શું કહેવામાં આવે છે બેટા? એમટીપી કહેવામાં આવે છે. તો એમટીપી નું ફૂલ ફોર્મ શું છે તમે અહીંયા જોઈ શકો છો કે તમને આપેલું છે, જેનું નામ છે બેટા દાક્તરી ગર્ભપાત. બરાબર, તમને એક ટોપિક આપેલો છે દાક્તરી ગર્ભપાત, અથવા તો એને બીજું નામ આપવામાં આવે છે પ્રેરિત ગર્ભપાત. ફરીથી સમજો, શાંતિથી સમજો કે તમને જે આજના ટોપિકની અંદર જે વાત કરવામાં આવી છે એ ટોપિકનું નામ છે એમટીપી. બરાબર, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. શું નામ આપેલું છે બેટા? મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. એનું બીજું નામ જે છે જેને પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે, પ્રેરિત ગર્ભપાત, અને બીજું એનું નામ છે દાક્તરી ગર્ભપાત. ઇન શોર્ટ આપણે કોમન લેંગ્વેજની અંદર કહીએ તો ઇન શોર્ટ જે છે એ અબોર્શન કહેવામાં આવે છે, રાઈટ? બેટા અબોર્શન થવાના ઘણા બધા રીઝન હોઈ શકે છે, પણ અહીંયા જ્યારે વિથ ધ હેલ્પ ઓફ ડોક્ટર, એટલે ડોક્ટરની મદદથી જ્યારે અહીંયા આપણે એમટીપી કરવામાં મતલબ અબોર્શન કરવામાં આવે છે તો એ પ્રકારની ઘટનાને મતલબ એમટીપી કહેવામાં આવે છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. તો હાલ તમને અહીંયા ડેફિનેશન તમે જોઈ શકો છો બેટા કે ગર્ભધારણના પૂર્વ સમય પહેલા, કારણ કે આપણને ખ્યાલ છે બેટા કે માનવ પ્રજનનની અંદર આપણે એવું ડિસ્કસ કરી ગયા કે મનુષ્યની અંદર, ફિમેલની અંદર જે પ્રજનન સમયગાળો જે છે, જે જેસ્ટેશન પીરિયડ જે છે એ 9 મંથ ટાઈમ ઇન્ટરવલ જોવા મળે છે. ગર્ભાવધિ કાળ જેને આપણે કહીએ છીએ બેટા, કેટલા મહિનાનો બેટા? 9 મહિનાનો જે છે એ ટાઈમ ઇન્ટરવલ જોવા મળે છે. હવે માની લો કે કોઈ કારણસર 9 મહિના પહેલા, અથવા તો તમને એ લખેલું છે ને બેટા, શું લખેલું છે? ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા જો ઈરાદાપૂર્વક અથવા તો કોઈ સ્વૈચ્છિક ગર્ભપાત, દાક્તરી ગર્ભપાત જે છે અહીંયા કરવામાં આવે બેટા, તો એને જે છે એ શું કહેવામાં આવે છે તો કે એમટીપી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? એમટીપી, અથવા તો પ્રેરિત ગર્ભપાત જે છે એ કહેવામાં આવે છે. આઈ હોપ કે તમને ડેફિનેશન ખબર પડી હશે કે જ્યારે કોઈ પણ ફિમેલ પોતાની ઈચ્છા અનુસાર જે છે એ પોતે જે છે એ બેબી અબોર્ટ કરાવે, અબોર્ટનો મતલબ છે કે અબોર્શન કરાવે, તો એ પ્રકારની કન્ડિશનને એમટીપી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે, રાઈટ? તો ચલો નેક્સ્ટ આપણે પોઈન્ટ જે બેટા શું કહેવા માંગે છે તો સામાન્ય રીતે જો આપણે, કારણ કે આ તમારો ક્વેશ્ચન બનશે ગુજસેટ, ઇવન તમારો બોર્ડનો ક્વેશ્ચન, ઇવન તમારો નીટનો ક્વેશ્ચન, કે દર વર્ષે જો આપણે વિશ્વમાં આપણે જોવા જઈએ તો ટોટલ જે છે, ખાસ યાદ રાખવું, કેટલી બેટા? 45 થી 50 મિલિયન જે છે એ એમટીપી કરાવવામાં આવે છે. તમે વિચારો, 45 થી 50 મિલિયન વાત કરે છે. આટલા પ્રમાણમાં જે છે એ એમટીપી કરાવવામાં આવે છે, અને એમાંથી આપણા જો ભારતની વાત કરીએ, વિશ્વમાં દર વર્ષે જે છે એમાં કરવામાં આવે તો એવું સમજી લો કે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી, બરાબર, 5 પૈકી જે છે એ આપણને ખ્યાલ છે કે એની સંખ્યામાં તમને જોવા મળે છે. તો તમારે બે વસ્તુ યાદ રાખવાનું છે, એક તો વિશ્વમાં કેટલી, તો કે 45 થી 50 મિલિયન એમટીપીસ, અને એમાંથી 5 પૈકી જે મતલબ 5 માંથી કોઈ એક જે છે એની કમ્પલસરી જે છે અહીંયા અબોર્ટ કરવામાં આવે છે. બરાબર, રીઝન શું છે એના ઉપર આપણે અત્યારે નથી જતા બેટા. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. એમટીપી જે છે એ વસ્તી ઘટાડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે એમટીપી જે છે એ ચલો અબોર્ટ કરાવી નાખ. હવે ઓબ્વિયસ છે ને બેટા, એક રીતે જોવા જઈએ તો બર્થ રેટ ઘટે છે, એટલે કે જન્મદર ઘટે છે, પણ એક લોજિકલ વસ્તુ તમે સમજો કે આ જે મેથડ જે છે શું એ વ્યાજબી મેથડ છે ખરા? કારણ કે બેટા ઘણા બધા જે છે એ એમટીપી જે છે, મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સીના ઘણા બધા ગેરફાયદા બી છે. બરાબર, ઘણી ફિમેલ જે છે એ ઘણા કપલ જે છે, તો ઘણી ફિમેલ જે છે જે પોતાનું બાળક જે છે, કારણ કે હવે તો એ જમાનો જતો રહ્યો બેટા કે ફોર એક્ઝામ્પલ કોઈ ફિમેલ ફર્ટિસાઇડ છે. ફિમેલ ફર્ટિસાઇડનો મતલબ શું છે કે જે વિકસતું બાળક જે છે એનું જાતિ પરીક્ષણ કરતા ખબર પડે કે ભાઈ આ તો ફિમેલ બાળક છે,
બરાબર. તો એ ટાઈમે જે છે એ બેબીને શું કરવામાં આવે છે બેટા? અબોર્ટ કરવામાં આવે છે, જો વ્યાજબી નથી. પણ એક વસ્તુ તમે સમજો, MTP નો હેતુ કોઈ અહીંયા જે છે એ વસ્તી ઘટાડાનો નથી. હા, નો ડાઉટ વસ્તી ઘટે છે ખરા, પણ અહીંયા વસ્તી ઘટાડાનો એનો મુખ્ય હેતુ નથી. આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હાલ તમે જોઈ શકો છો કે MTP ના અમુક કાયદાકીય ધારાધોરણો છે, રાઈટ. અને આ કાયદાકીય ધોરણોની અંદર તમે જોશો તો પહેલી વસ્તુ તમને આપેલું છે કે MTP ને સ્વીકારવી કે કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે કેવો વિષય છે બેટા? ચર્ચાનો વિષય છે. કારણ કે મેં તમને હમણાં જ કીધું ને કે ઈચ્છા મુજબ જ્યારે કરવામાં આવે છે ત્યારે એની અંદર જે છે એ ઘણા બધા પ્રશ્નો જે છે એ તમને સંકળાયેલા જોવા મળે છે. જેની અંદર પહેલું તમારે યાદ રાખવાનું છે એ છે ભાવનાત્મક, બીજું તમારે યાદ રાખવાનું છે બેટા એ છે નૈતિક, રાઈટ. ત્રીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે ધાર્મિક, અને ચોથી વસ્તુ તમારે યાદ રાખવાનું છે એ છે સામાજિક પ્રશ્ન સંકળાયેલા છે. તો કઈ કઈ વસ્તુ તમારે યાદ રાખવાનું છે બેટા? પહેલી વસ્તુ ભાવનાત્મક, યાદ રાખજો ભાવનાત્મક. ત્યારબાદ તમારું સેકન્ડ તમારે યાદ રાખવાનું છે બેટા નૈતિક, ત્રીજું તમારે યાદ રાખવાનું છે એ છે ધાર્મિક, અને ચોથું તમારે યાદ રાખવાનું છે સામાજિક પ્રશ્ન. આ ઘણા બધા પ્રશ્નો જે છે એ સંકળાયેલા છે કે જો આપણે કાયદાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો. ચલો, સેકન્ડ વસ્તુ શું કહેવા માંગે છે તો કે ભારત સરકારે MTP ના દુરુપયોગને ટાળવા માટે અગેન બેટા અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે 1971 સખત જોગવાઈઓ સાથે તેના માટે જે છે એ કાયદાકીય કરેલા છે કે ભાઈ આ જો અમુક નિયમો નક્કી કરેલા છે, જો અમુક નિયમોની અંદર એ બંધ બેસતું હોય ને તો જ માત્ર જે છે એ MTP કરવામાં આવે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ફરી રિવાઇઝ કરું છું બેટા, NCERT શું કહે છે તો કે NCERT કંઈક આવું કહે છે કે ઘણા બધા જે છે એ પ્રશ્નો સંકળાયેલા છે. તો તમારા માટે કી પોઈન્ટની અંદર પહેલી વસ્તુ તમારે આવશે ડેફિનેશન. જો અહીંયા કી પોઈન્ટ લખું છું બેટા. ફર્સ્ટ તમે માની લો કે તમે બોર્ડ એક્ઝામ ક્લિયર કરો છો બેટા, તો બોર્ડ એક્ઝામ કરતી વખતે તમારે પહેલી વસ્તુ યાદ રાખવાનું છે એની છે ડેફિનેશન, બરાબર. કે MTP કોને કહેવામાં આવે છે? પહેલા તો ફૂલ ફોર્મ સાથે એના અલગ અલગ નામ આપેલા છે, એ અલગ અલગ નામ યાદ રાખીશું. ત્યારબાદ શું યાદ રાખીશું બેટા? ડેફિનેશન યાદ રાખીશું. અને ડેફિનેશન પછી કેટલા તો કે સંખ્યા જે છે એ તમારે યાદ રાખવાની છે કે વિશ્વમાં ટોટલ જે છે એ કેટલી સંખ્યામાં જે છે એ અહીંયા MTP કરવામાં આવે છે. આ તમારો સેકન્ડ પોઈન્ટ થશે બેટા, રાઈટ. થર્ડ પોઈન્ટ તમારે કઈ વસ્તુ યાદ રાખવાનું છે તો કે 1/5 5માંથી એક જે છે એ મોસ્ટ પ્રોબેબલી આપણે જે છે એ જે તે ફિમેલ જે છે એ MTP કરાવતા હોય છે, રાઈટ. તો આ રીતે તમારો થર્ડ પોઈન્ટ થશે. ત્યારબાદ તમે હેડિંગ શું કરશો બેટા તો કે MTP માટેના કાયદાકીય ધોરણો, બરાબર. અને આ કાયદાકીય ધોરણની અંદર તમે હેડિંગ શું કરશો, સોરી તમે કી પોઈન્ટ શું યાદ રાખશો બેટા? પ્રશ્નો. એક વસ્તુ તમે સમજો કે અહીંયા હું તમને યાદ રાખવા માટેની આખી ટ્રીક સાથે કહું છું કે અહીંયા તમારે છે શું યાદ રાખવાનું છે? નેક્સ્ટ તમારે પ્રશ્ન, જે 4 પ્રશ્નો જે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. ચલો, હજી ઈઝી થાય એટલા માટે એટલી અંદર યાદ રાખજો કે પ્રશ્નોની અંદર કેટલા પ્રશ્નોનો સમાવેશ થશે બેટા? 4 પ્રશ્નો જે છે એનો સમાવેશ થશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ચલો આગળ ડિસ્કસ કરીએ કે જે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ જે છે, ઇન્ડિયન ગવર્મેન્ટ કઈ સાલમાં બેટા? તો યાદ રાખજો 1971ની સાલમાં, બરાબર. કે અમુક સખત જોગવાઈઓ કરે છે કે જેની અંદર પ્રતિબંધ અનઅધિકૃત અથવા તો બીજી વસ્તુ જો ગેરકાનૂની રીતે સ્ત્રી ભ્રૂણ હત્યા તથા તો ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે. આ વસ્તુ તમારે ખાસ યાદ, કયા કયા પેરામીટર યાદ રાખવાના છે? એક તો પ્રતિબંધ અનઅધિકૃત, ગેરકાનૂની જે છે એ સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે, રાઈટ. એને રોકવા માટે જે છે એ અહીંયા જે છે એ ગવર્મેન્ટે એક કાયદો કરેલો છે કે જેના મુજબ જ MTP થશે, અધરવાઇઝ MTP પોસિબલ નથી, બરાબર. આ ગવર્મેન્ટે સ્ટ્રિક્ટ નોટ ઉપર કીધેલું છે કે 1971માં એણે જે કાયદા પસાર કર્યો છે એ કાયદા પ્રમાણે જ MTP કરવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો MTP નો ઉપયોગ જનરલી શું છે? તો એક વસ્તુ તમે સમજો કે MTP જે છે એ કયા કેસની અંદર કરવામાં આવે છે બેટા? યાદ રાખજો કે અસુરક્ષિત સમાગમ, રાઈટ. શું લખવાનું છે બેટા? અસુરક્ષિત સમાગમ. બીજી વસ્તુ, સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ગર્ભ નિરોધક જે છે એની નિષ્ફળતા. ફોર એક્ઝામ્પલ એવું માનો કે ગર્ભ નિરોધક નિષ્ફળતાની અંદર એક વસ્તુ તમે સમજો કે ફોર એક્ઝામ્પલ એવું માની લઈએ કે આયોડિઝ જે છે એ યુઝ કર્યો છે, રાઈટ. હવે આયોડિઝ યુઝ કરતી વખતે ફોર એક્ઝામ્પલ કોપરટી જે છે ગર્ભાશયની અંદર આપણને ખ્યાલ છે કે દાખલ કરવામાં આવે છે. હવે માની લો કે કોઈ કારણસર જે છે એ કોપરટી ઇન્સર્ટ કર્યા પછી પણ જો પ્રેગ્નન્સી કન્સ્યુમેન્ટ થઈ જાય તો
તો એવા કિસ્સાની અંદર અહીંયા જો છે એ એમટીપી કરવામાં આવે છે, કારણ કે જે તે પેરેન્ટ્સ જે છે એ પોતાને અત્યારે હાલ બાળક નથી જોતો, પ્રેગ્નન્સી કન્સ્યુમેન્ટ નથી જોતો, તો એ દરમિયાન જે છે એ પોતે જે છે એ શું કરે છે, અવરોધન પદ્ધતિનો ઉપયોગ કરે છે બેટા. અને એમાં પણ જો અહીંયા એ નિષ્ફળ જાય તો એવા કેસની અંદર અહીંયા શું કરવામાં આવે છે, તો કે એમટીપી કરવામાં આવે છે. ચલો ડન, આગળ ડિસ્કસ કરીએ. ચલો નેક્સ્ટ તમને આપેલું છે અમુક કિસ્સાની અંદર જો અહીંયા બળાત્કાર એટલે કે રેપ કન્ડિશનની અંદર જે છે એ અનૈચ્છિક ગર્ભાધારણને છુટકારો મેળવવા માટે થાય છે. તો મેં તમને જે કી પોઈન્ટ્સ કીધું એ કી પોઈન્ટ્સની અંદર નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે ઉપયોગ, અને એ ઉપયોગની અંદર આ 3 વસ્તુ તમારે યાદ રાખવાનું છે. એક તો અસુરક્ષિત સમાગમ, બીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે બેટા ગર્ભ નિરોધક જે છે એની નિષ્ફળતા, અને ત્રીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે એ છે બળાત્કાર. કઈ વસ્તુ તમારે યાદ રાખવાનું છે બેટા, બળાત્કાર જે છે એ યાદ રાખવાનું છે. એના કારણે જે છે એ અનૈચ્છિક છુટકારો જે છે એ મેળવવામાં મદદરૂપ થશે. હવે એક વસ્તુ તમે સમજો કે ઘણી વખત જે છે એ ફિમેલ જે છે એ સતત કન્ટિન્યુઅસ પ્રેગ્નન્સી જે છે એ જોવા મળતી હોય, તો એ દરમિયાન જે છે ફોર એક્ઝામ્પલ માતા કે બાળક અથવા તો બંને માટે જો ઘાતક હોય તો એવા કેસની અંદર જે છે એ અબોર્ટ કરવામાં આવે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનો છે, રાઈટ. ચલો આના સિવાયનું ફોર એક્ઝામ્પલ કોઈ સ્ત્રી જે છે એ ગર્ભવતી સ્ત્રીના જીવન માટે જોખમ સર્જે અથવા તો શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને કોઈ ગંભીર ઈજા હોય તો એવા કેસની અંદર જે છે એ શું કરવામાં આવે છે, એમટીપી કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ફરી એક વખત સમજો. ફર્સ્ટ પોઈન્ટ જે છે જેને કહેવામાં આવે છે બેટા, કઈ વસ્તુ કહેવામાં આવે છે, ગર્ભ નિરોધકની નિષ્ફળતા કે બળાત્કારના કારણે અસુરક્ષિત સમાગમ, ગર્ભ નિરોધકની નિષ્ફળતા. સેકન્ડ કેસની અંદર માતા કે બાળકને જો કોઈ પ્રોબ્લેમ હોય, એવું લાગતું હોય કે ભાઈ બેમાંથી કોઈ એક જે છે એને સર્વાઈવ થવામાં પ્રોબ્લેમ થશે અથવા તો બંનેને પ્રોબ્લેમ થશે, તો એવા કેસની અંદર એમટીપી કરવામાં આવે છે. અને લાસ્ટ જે છે જો સતત ગર્ભધાન કરતી વખતે માની લો કે અહીંયા કોઈ ઈજા સર્જાવાની શક્યતા હોય તો એવા કેસની અંદર બેટા અહીંયા શું કરવામાં આવે છે, એમટીપી કરવામાં આવે છે, રાઈટ. તો આ રીતે તમે જોઈ શકો છો. નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલું છે કે જન્મનાર બાળક જે છે કે જો એના માટે કોઈ જોખમી હોય, રાઈટ, શારીરિક કે માનસિક જે છે એ અનિયમિતતા જેવી ઘટનાને લીધે અહીંયા શું જોવા મળશે બેટા, ગંભીર વિકલાંગતા જે છે એ પામે, તો એવા કેસની અંદર શું કરવામાં આવે છે બેટા, એમટીપી કરવામાં આવે છે. ચલો 2 મિનિટ જે છે બેટા હું સાઈડમાં જતી રહું છું. તમને આની અંદર જે છે એ જોઈ લો. કંઈ બી ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર મને કહેજો, બરાબર. એવું હશે તો વચ્ચે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી આપણે એક્સપ્લેન કરી દઈશું એના વિશે. જોવો છે બેટા, કી પોઈન્ટ્સ મેં તમને કીધેલા છે, એ કી પોઈન્ટ્સ કમ્પલસરી યાદ રાખવાના છે. ચલો ડન. આઈ હોપ કે તમે નોટ ડાઉન કરી લીધેલું હશે બેટા. જો નેક્સ્ટ તમને જે પોઈન્ટ આપેલો છે કે જેની અંદર એમટીપી માટેના કાયદાકીય ધારાધોરણની અંદર કન્ટિન્યુઅસ આપણે કરીએ છીએ બેટા કે જો એમટીપીને સ્વીકારવી કે કાયદાકીય રીતે બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે, બરાબર બેટા. આ ક્વેશ્ચન જે છે એ ફરી પાછો અહીંયા રિપીટ થશે. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. સેમ વસ્તુ અહીંયા આ જે છે એ ઓકે. હવે તમારે અહીંયા જોવાનું છે બેટા ગેરકાનૂની ગર્ભપાત અને તેના માટે જોખમ, એટલે એમટીપી નો શું કરવામાં આવે છે બેટા, અહીંયા દુરુપયોગ કરવામાં આવે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ માતાના મૃત્યુદર અને રોગિસ્તાનને પરિણામે અને ગેરકાનૂની ગર્ભપાત જે છે એને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રેરિત ગર્ભપાત એટલે કે દાપ્તરી ગર્ભ નિકાલ જેને આપણે એમટીપી કહીએ છીએ, જેની અંદર આપણે શું કર્યું છે બેટા, સુધારો કર્યો છે ગવર્મેન્ટે. અને એ સુધારો કઈ સાલમાં આવ્યો છે બેટા, તો કે 2017માં. પેલું 1971 છે બેટા. અને અહીંયા તમને જે આપેલું છે એ કઈ વસ્તુ આપેલું છે, 2017માં સુધારો કરાયેલો છે, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો આ કાયદા અનુસાર, કયા કાયદા અનુસાર બેટા, જે 2017માં જે સુધારો થયેલો છે એ કાયદા અનુસાર 1971 જેની અંદર ઓલરેડી ગવર્મેન્ટે એક કાયદો કર્યો હતો, રાઈટ. પણ એની અંદર થોડો ઘણો સુધારો કરીને અહીંયા તમે જોઈ શકો છો કે શું કીધેલું છે કે આ કાયદા અનુસાર ગર્ભધારણના કેટલા મહિના બેટા, તો કે 3 મહિના દરમિયાન, એટલે કે ગર્ભધારણના ફક્ત ને ફક્ત 12 અઠવાડિયા સુધી કરવામાં આવે તો એના માટે જે છે એ સુરક્ષિત માનવામાં આવે છે. ફરી એક વખત સમજો શાંતિથી. તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ કાયદા અનુસાર કેટલા મહિના સુધી ગર્ભપાત છે એ કરાવી શકાય, તો આઈડિયલી બેટા 3 મહિના. 3 મહિના ન પૂછે તો અઠવાડિયાની અંદર તમારે યાદ રાખવાનું છે 12 અઠવાડિયા સુધીમાં સુરક્ષિત કરવામાં આવે છે. અને જો એના પછી પણ 3 મહિના પછી પણ જો અહીંયા ગર્ભપાત કરવામાં આવે બેટા તો એ ખૂબ જ ઘાતક
થાય છે. ઘાતક એટલા માટે થાય છે કારણ કાં તો અહીંયા મધરને કોઈ પ્રોબ્લેમ થશે અને કાં તો જે બાળક જે છે, આમ તો મધરને વધારે પ્રોબ્લેમ થશે કારણ કે એક વસ્તુ તમે સમજો કે 12 અઠવાડિયા એટલે ઓલમોસ્ટ જે છે એ ગર્ભ જે છે એનું નિર્માણ ઓલરેડી થઈ ગયેલું હશે, રાઈટ. ચલો તો નેક્સ્ટ આપણે આગળ ડિસ્કસ કરીએ બેટા. તો જો ગર્ભધાન 12 અઠવાડિયા કરતા વધુ, ચલ સમજી લેજો, 12 અઠવાડિયા કરતા વધુ પણ 24 અઠવાડિયા કરતા ઓછો હોય, આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે બેટા કે 12 અઠવાડિયા કરતા વધારે અને 24 અઠવાડિયા કરતા કેવું હોય બેટા, ઓછો હોય, તો એ સમય દરમિયાન જે છે એ 2 માન્ય ડોક્ટરોની શું કરવામાં આવે છે બેટા, સલાહ લેવી કે જેથી વિશ્વસનીય જરૂરિયાત પ્રમાણે ગર્ભપાત કરી શકાય, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને પોઈન્ટ આપેલો છે કે આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટા ભાગની MTP જે છે એ ગેરકાનૂની રીતે અકુશળ એટલે કે ગેરકાયદેસર વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે, જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ છે, રાઈટ. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે કારણ કે ઘણા બધા ડોક્ટર, કારણ કે ફોર એક્ઝામ્પલ એક તો ડોક્ટરે જે છે એ રૂલ્સ રેગ્યુલેશન કરી દીધેલા છે. હવે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જોવા જઈએ તો એકચ્યુઅલમાં શું છે બેટા કે એકચ્યુઅલમાં જે છે એ અહીંયા MTP જે છે એ કરાવી શકાય નહીં, પણ ઘણા બધા ડોક્ટર જે છે એ ગેરકાયદેસર રીતે જે છે શું કરાવે છે બેટા, MTP કરાવે છે. એ દરમિયાન જે છે એ જો ડોક્ટરને આની પ્રોપર પ્રોસિજર ન ખબર હોય, બરાબર, તો એ દરમિયાન જે છે એ અહીંયા મધર અને ચિલ્ડ્રન જે છે બંને માટે જે છે એ અહીંયા ઘાતક થઈ શકે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. ચલો ડન. તો આ રીતે તમે જોઈ શકો છો કે તમને નેક્સ્ટ તમને જે આપેલું છે કે જેની અંદર ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે ન જન્મેલા શું થયું છે બેટા, જાતિ પરીક્ષણ માટે એમ્નિયોસેન્ટેસિસ એટલે કે ઉલ્વજળ કસોટીનો દુરુપયોગ થાય છે. જે ગર્ભ માદા હોય તો MTP કરાવવામાં આવે છે કે આજે જે છે એ સંપૂર્ણ કાયદાની વિરુદ્ધ છે બેટા. આ વસ્તુ ખાસ યાદ રાખો. મેં તમને હમણાં જ કીધું ને કે ફિમેલ ફેર્ટિસાઇડ હોય એટલે કે જો વિકસતું ગર્ભ જે છે એ માદા હોય તો એવા કેસની અંદર એમ્નિયોસેન્ટેસિસ, કારણ કે આપણને ખબર છે એમ્નિયોસેન્ટેસિસ એકમાત્ર એવી પદ્ધતિ છે કે જેની અંદર શું કરવામાં આવે છે, જાતિ પરીક્ષણ કરવામાં આવે છે, રાઈટ. તો જોઈએ બેટા આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ કારણ કે આ યુવા માતા અને ગર્ભ માટે જે છે એ બંને માટે કેવું હોય છે બેટા, ઘાતક હોય છે. તો સમજો કે આ અસુરક્ષિત સંવનનને ટાળવા માટેની જરૂરિયાત અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળો પર શું કરવામાં આવે છે બેટા, અસરકારક જે છે એ પરામર્શની સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ જે છે શું કરવામાં આવે છે બેટા, અહીંયા પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે, રાઈટ. તો આ રીતે જે છે બેટા આપણે MTP જે છે એ ટોટલી જે છે એ કમ્પ્લીટ કર્યું છે. અને જો આ ટોપિકની અંદર તમને કંઈ બી ડાઉટ હોય બેટા અને તમને વિડીયો કેવો લાગ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં બેટા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય બેટા, રાઈટ. તો મળીએ છીએ બેટા એક નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.